कितना काम किया है प्रमोद भाई आपने? भैया 2000 का काम किया है। यहाँ क्या बात है, क्या बात है। इतनी बड़ी मत फेंको थोड़ी, मेरे को रोना आ जाएगा। जो भाई सच में इसने पकड़ा दी है यार। भागो भाई, चलो खड़ा हो गए। અને જો આ કેરી આપણે મારા બનેવીની વાડીથી મંગાવી છે, ડાયરેક્ટ ઝાડ ઉપર। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આશા રાખું કે બધા મજામાં જ હશો। તો તમારું સ્વાગત છે મહેશ ચુડાસમા બ્લોગમાં। તો ભાઈ મસ્ત મજાની આજે સવાર પડી ગઈ છે। સવારમાં જાગીને આપણે મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, તમે જોઈ શકો છો। અને ભાઈ એમ કહેવાય ને કે સવારે આપણે જાગીએ અને પહેલાં તો આપણે ચા પીવા જોઈએ, એટલે પહેલાં આરામથી આપણે મસ્ત મજાની ચા પી લઈએ। બ્લોગ ચાલુ ન કરીએ, પહેલાં ચા પી અને પછી વ્લોગ ચાલુ કરીએ। બધા બ્લોગર એવું કરતા હોય કે વ્લોગમાં જ ચા બતાવી દે, પણ મને છે ને પહેલાં ચા પીવી પડે, કેમ કે મારે ચા પીવાની બહુ એમ કહેવાય ને કે વધારે પડતી આદત છે, એવું છે બધું। અને સવારમાં આપણે જો અહીંયા છે ને ખુશી બેન અહીંયા જો બેઠા છે મોઢું લટકાવીને, તમે જોઈ શકો છો। જતાઈ હવે કેદી સ્કૂલે કેદી જવાનું છે? વેકેશન કેદી ખુલશે? હે પણ તને નથી ખબર? હે એવું છે એમ ને? અને અમારા હરદેવભાઈ જો અત્યારમાં અહીંયા છે ને ખાઈ પીને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે। અને જો અત્યારે શું બનાવે છે? શું બનાવેલા? હા, શું બનાવ્યું તું? લોટનું હે વડી બનાવે છે, ઘઉંના લોટની વડી બનાવે છે। અને નાસ્તો બાસ્તો કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે કરીને, એને મોઢું ધોઈ નાખ્યું છે પણ માથું વળાવ્યું નથી। તો હું નાસ્તો શું કર્યો? કેરી રોટલી, પછી ચા, પછી પાણી। હાલો ભાઈ, એને કેરી રોટલી અને ચા ને પાણી પી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે। અને એ અહીંયા જો રોટલી ને એવું બને છે, ઓલરેડી અત્યારે બધું બની રહ્યું છે। અને આટલી રોટલી બની ગઈ છે ને અડધી જો આ કેરી ખાધી। અને જો આ કેરી આપણે મારા બનેવીની વાડીથી મંગાવી છે, ડાયરેક્ટ ઝાડ ઉપરથી કેરી મંગાવી છે। ને આ કેરી આપણે છે ને કોઈ વસ્તુ નાખી નથી અંદર, કેમિકલ વગરની કેરી જ આપણે ઘરે પકાવીએ છીએ। અને જો આ બધા છે ને અમુક કેરી મેં ઘણાના વિડીયો જોયેલા છે, એની પકાવવાની રીતની હકીકતમાં કોઈને ખબર નથી હોતી કઈ રીતના કેરી પકાવે। ઘણા તો છે ને કે કબાટમાં એક ખાનું ખાલી હોય ને તો એમાં બધી કેરી નાખી દે, પછી એમાં નાખી દે ને પછી મૂકી દે, એટલે એને એમ લાગે કે આમાં ગરમી વધારે આવે એટલે હારી પાકી જાય ને ઘા પાકી જાય। એ લોકો એવું સમજે, પણ હકીકતમાં એવું કાંઈ હોતું નથી। એ રીતના જો હડફામાં કે પછી ગમે એમાં કેરી નાખીને પછી કેરી પકવે ને તો એ કેરી છે ને શું થાય ખબર છે? બધા ભડથા થઈ જાય, એને અંદર ગરમી મળે, ફૂલ ગરમી મળે, પણ એને થોડી ઘણી હવાની પણ જરૂર હોય છે, બરાબર? એટલે તમે ગમે એ વસ્તુ કેરી પકાવી હોય તો સાઈડમાં ખૂણામાં ગોદડા હોય અથવા કે પછી શું કહેવાય આપણે કલતાન આવે ને, કલતાન કોથળા એ હોય, ખૂણામાં હેઠે પાથરી ગયો, પછી કેરી મૂકી ગયો, પછી ઉપર પ્લાસ્ટિક ઓલી પેપર હોય ને પેપર નાખી ગયો અને એની ઉપર કલતાન નાખી ગયો, એ રીતની હોય। હવે આ ડિટેલ મેં મોટેથી તમને સમજાવી, પણ જો તમારે આનો ફૂલ વિડીયો જોવો હોય તો મને જરાક કોમેન્ટ કરી દેજો, એટલે આપણે આનો ફૂલ વિડીયો પણ બનાવી દઈશું। કેમ કે હવે તો કેરીની સિઝન મને એમ લાગે છે કે અડધે પોણે પોકી ગઈને પૂરી થવા આવી। હવે તો આમનું પડી માણસોની બધાની કેરી પાકી જતી હોય છે, એટલે એવું છે। અને આ આપણી કેરી છે ને અત્યારે લીલી છે એનું કારણ એ છે કે એ કેરીને જે આપણે દાબો નાખ્યો જ નથી, અને વગર દાબો નાખે પણ કેરી પાકી જ જતી હોય છે ઘણી ખરી, પણ દાબો નાખવો પણ જરૂરી છે તો ઘા પાકી જાય એમ। અને બીજી કોઈ વસ્તુ એમાં કાંઈ કરવાનું નહીં, એવું છે।
એટલે એ કેરીનો જો એક વાર તમે ટેસ્ટ આવે ને એની વાત જ અલગ છે. તો ભાઈ અત્યારે સવારમાં આપણું આવું કંઈક ગુડ મોર્નિંગ છે અને સવારે 8 વાગ્યાનું તમને બહારનો નજારો બતાવું. આ જોઈ શકો છો તમે, આવો કંઈક બહારનો નજારો છે. સૂરજ દાદા એટલે ચડી ગયા છે અને આવું બધું આપણી સારે બાજુનું લોકેશન છે આપણા ઘર બાજુ તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈઝ વાગી ગયા છે 9 અને આપણે આજે 9 વાગે કામે જવાનું છે, કેમ કે ઘણા ટાઈમ પછી આપણે આજ કામે જાય છીએ અને કામે જવાનું છે. અને આ ગેસનો બાટલો છે, આ ગેસનો બાટલો મારી બેનની ઘરે લઈ જવાનો છે. મારી બેનની ઘરે આપણે ગેસનો બાટલો દઈ પછી કામે જવાનું છે. હમણાં શું છે આપણે એની પાસેથી અધૂરો બાટલો લીધો તો જોઈ શકો છો તમે. આખો બાટલો તો નથી અને આપણી પાસે ડાયરી પણ નથી, એટલે એવું છે બધું. ડાયરી કરાવી છે. તમારા કોન્ટેક્ટમાં કોઈ હોય સુરતમાં જે ડાયરી કરી દેતા હોય તો જરાક કોમેન્ટ કરી દો. તો હાલો હવે આપણે બાટલો લઈને જઈએ અને પોગડી દઈએ બાટલું પછી વેચી કામે. તો ફાઇનલી ગાઈઝ આપણે ખાતે આવી ગયા છીએ કામે, બરોબર. ઘણા સમય પછી ખાતે આવ્યા છીએ અને હવે રેગ્યુલર આપણે કામ કરવાનું છે. અને જો અમારા શેઠ અહીંયા કટિંગ કરે છે, અમારા શેઠ છે એનું કટિંગ કામ ચાલુ છે. અમારા જાડિયા છે આ કટિંગ કરે છે. અમારો પાણો છે અત્યારે તો હમાનામાં કામ બધા હાલે છે. ये हमारा प्रमोद भाई है ना परेशानी रखता है. देखो भाई हेलो, परेशान नहीं हूँ मैं. तो क्या है, काम का टेंशन इतना है इसके ऊपर, हमें परेशान कर देता है. परेशान नहीं हूँ. काम का इसके ऊपर टेंशन इतना रहता है कि वो कह रहा है कि साला काम होगा कि नहीं होगा, होगा कि नहीं होगा. ये हमारा भांजा बड़ा आलसी है भाई. इधर देखो ना, बहुत आलसी है. ये आलसी आदमी है. आता नहीं बराबर. ये है ना, ये हमारा बड़ा सेठ है. देखो यहाँ झाड़ू पोछा कर रहा है. लाओ सेठ मैं कर लेता हूँ. लाओ. सच में इसने पकड़ा दी है यार. भागो भाई चलो. ફાઇનલી ગાઈઝ વાગી ગયો છે 1 અને આપણે ઘરે ખાવા માટે આવી ગયા છે. અને ખાવામાં જો જમવામાં આપણે છે ને હરગવો અને સેવનું શાક છે અને આ છે રોટલી અને આ છે છાશ. અને અમારે હરદેવભાઈ જો ખાવા બેસી ગયા છે, બરોબર. આમ સમજો તો એવું છે બધું. તો ભાઈ આપણે તો અહીંયા ઘરે જ ખાવા વજાવી, કેમ કે આપણે કામ કરીએ એ કાંઈ બહુ આઘું નથી. 1 થી 1.5 કિલોમીટર છે આપણે, એટલે ગાડી લઈને વ્યાવીએ અને વયા જઈએ. કેમ કે ભાઈ બપોરે ઘરે ખાવાની મજા જે આવે ને એ કારખાને ન મજા આવે, એટલે આપણે તો ઘરે ખાવા વયાવીએ એવું છે. અને અહીંયા જો આ ઘરે આવ્યા ને તો આપણે ઘઉં સાફ કરવાનું કામ હાલતું હતું. આ ઘઉંમાં થોડાક ઘઉંમાં પૂતળિયા ને કાંકરા ને એવું હોય, એટલે એ સાફ સફાઈ કામ હાલું છે. અને ખુશીબેનને જો ખાવાનું નથી, એને ચાય પીવાની છે. જો ચાય પીવે છે. મેં ખાઈ લીધું. તમાર પહેલાથી એને ખાઈ લીધું. હે તમાર પહેલાથી એને ખાઈ લીધું. ઠીક. પણ આમ થોડું ખાવાનું, મોઢું તો જો તારું બગડ્યું. તો હાલો મિત્રો બધા ખાવા અને આપણે ખાઈ લઈએ, બપોરા કરી લઈએ, બરોબર. વિડીયોમાં બનાવો, વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ખાવાનું ખાઈ લીધું અને પછી આવડા લોકો પેપ્સી લાવેલી હતી, ફ્રીજમાં મૂકેલી હતી, હશે હજી વધારે કે પડી છે અંદર. શેકેલા ક્યાં છે? આટલી બધી આવડા લોકો પેપ્સીનું આખું બંડલ લઈ લીધું છે એવું છે. તો તડકો હોય ને બપોરે તો આ પેપ્સી ખાવાની મજા આવે, પેટમાં ટાઢક વળે. તો હાલો બધા પેપ્સી ખાવા જા. ખુશીબેન તો સૂઈ ગયા છે, બરોબર. અને હરદેવભાઈ તો વૈયા જશે એમ સૂઈની ઘેરે પેપ્સી લઈને એવું છે. હાલો બધા પેટ ટાઢું કરવા.
તો જો ભાઈ હરદેવભાઈ છે ને એના ફૂઈની ઘેરેથી એક પેપ્સી ખાલી કરીને વિજયવો અને આ બીજી ઠપકારી જો અત્યારે બીજી પેપ્સી ખાય છે ફ્રીજમાંથી બીજી ઉપાડી લીધી. એલા કેવી છે પેપ્સી કેવી લાગે? મસ્ત મસ્ત એટલે કેવો સ્વાદ કેવો આવે? મસ્ત આવે. જીરા જીરા. મને તો ખાટો મીઠો આવ્યો. તને? મને બહુ મસ્તી ના આવે. બહુ સારું જો. ખાટો લીંબુ જેવો. કેવો? ખાટો લીંબુ જેવો. લીંબુ જેવો ન આવે બટા, એમાં છે ને આમ ખાટો જેવો તો કાલા ખટ્ટા આવે. કાલા ખટ્ટા. આમ જેવો તો. હા પણ ઈ કાલા ખટ્ટા આવે એમાં. આ જો આમાં પાઈ મળશે પછી પાઇનેપલ બેટા, પાઇનેપલ. પાઇનેપલ પછી મોસંબી બધું છે. પાઇનેપલ ને મોસંબી ને એવા બધા ચિત્રો દોરેલા છે ભાઈ, પણ હકીકતમાં એવું કઈ હોય નહીં. આ બધું સેક્રેટનું બનાવેલું હોય, પણ આ છોકરા ને બધા કાંઈ સમજે નહીં. ખાવું એને બસ એ પેપ્સી ખાવી હોય એટલે પછી લેતા આવે ને ખાય અને પછી પાછું આપણે દવાખાને દોડવાનું. पहुंच गया है और ये प्रमोद भाई काम कर कर के थक गया है, इसका पूरा मुंह देखो लटक गया है और 9 बजे हम लोग जा रहे हैं अब काम करके घर पे, बराबर है। तो भाई बहुत थकाई लग गई है, हमारा भाषा है गुजराती और क्या है ये, इसके साथ रह रह के मैं हिंदी वाला बन जाऊंगा, मेरे को ऐसा लग रहा है। देखो ये अब हिसाब किताब लगा रहा है, फोन कॉल लगा रहा है। आज उसने बहुत बहुत काम खींच लिया है। कितना काम किया है प्रमोद भाई आपने? भैया 2000 का काम किया। यहाँ क्या बात है, क्या बात है। इतनी बड़ी मत फेंको थोड़ी, मेरे को रोना आ जाएगा। जो भाई છે ને 800-900 રૂપિયાનું કામ કરી નાખ્યું છે, વાગ્યા છે 9 રાતના અને હવે આપણે જઈએ ઘરે, બરોબર। અને જોઈએ આગળ બનાવ્યો વિડીયોમાં, વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો ચાલો। તો ફાઇનલી ગાઈઝ આપણે કામેથી આવ્યા છીએ ઘરે, અને ઘરે આજ આપણે મોડા આવ્યા છીએ, 9 વાગે ઘરે આવ્યા છીએ। એટલે ભાઈ છે ને અહીંયા હવે બધું ખાઈ પીને બધા થઈ ગયા છે નવરા, અને મેં આવીને પહેલાં ખાઈ લીધું, મોઢું ધોઈ દીધું, ફ્રેશ થઈ ખાઈ લીધું, અને પછી મેં કીધું હવે વ્લોગનો એન્ડ કરી દઉં। તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું। આશા રાખું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે, અને જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને મારો વિડીયો સૌથી પહેલાં તમને મળતો રહે। હાલો ત્યારે જય માતાજી, મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદર સાથે। જય માતાજી।